ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર 20 થી 26 ફેબ્રુઆરી સુધી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ ટૂંકા સત્રમાં ગુજરાત સરકારના નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2014-15 માટે પ્રથમ 4 મહિનાનું વોટ ઓન અકાઉન્ટ રજૂ કરવાના છે. વોટ ઓન અકાઉન્ટ અંતર્ગત કેબિનેટ મંત્રીઓની બજેટ આયોજન અંગેની બેઠકનું આયોજન સ્વર્ણિમ સંકુલમાં કરાયું છે. 4 મહિનાના વોટ ઓન અકાઉન્ટમાં નાણાં વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે રૂપિયા 40,000 કરોડના વિવિધ યોજનાનું અંદાજ અપાશે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં સમાવિષ્ટ રાજ્યકક્ષાના પ્રધાનો માટે હવે સ્વર્ણિમ સંકુલ 2 તૈયાર થઈ ગયું છે. સ્વર્ણિમ સંકુલ 2માં આમ તો સ્વર્ણિમ સંકુલ 1 સમકક્ષ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 4 મજલાના સ્વર્ણિમ સંકુલમાં પ્રથમ મજલો હાલ ખાલી રખાયો છે, જ્યારે બાકીના 3 મજલામાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના 15 પ્રધાનમંડળના સભ્યોની ચેમ્બર અને પ્રધાનોના કાર્યાલય કાર્યરત થશે. બીજા મજલા પર ગૃહ રાજ્યપ્રધાન રજનીકાંત પટેલ, કૃષિ રાજ્યપ્રધાન ગોવિંદભાઈ પટેલ, શિક્ષણ રાજ્યપ્રધાન નાનુભાઈ વાનાણી, પ્રવાસન રાજ્યપ્રધાન જયેશભાઈ રાદડિયાની ચેમ્બર અને કાર્યાલય છે. કચ્છના નખત્રાણા કોર્ટે સાંઘી સિમેન્ટ કંપનીના એમડી રવિ સાંઘી સહિતના 16 અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચ્યો છે. કંપનીએ એક શેરહોલ્ડરના કરોડોની કિંમતના 31 લાખ શેર ખોટી સહી મારફતે ટ્રાન્સફર કર્યાની છેતરપિંડીની કોર્ટમાં રાવ કરી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 2005માં આ કંપનીના કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. તે સમયે કંપની પાસેથી કન્સ્ટ્રક્શનના નાણાં લેવાના હતા. જો કે કંપનીએ તેના બદલામાં નટુભાઈને 31 લાખ શેર આપ્યા હતા. નટુભાઈએ આ રકમ ચૂકવવા કંપનીને કહેતા કંપનીએ હજુ શેર ભાવ વધશે તેમ વાત કરી હતી. જો કે બાદમાં રકમનો આંકડો એટલો મોટો થઈ ગયો કે રૂપિયા ચૂકવવા કંપની આનાકાના કરવા લાગી હતી. હદ તો ત્યારે થઈ ગઈ કે ઘરના સભ્ય હોવાની વાત કરનાર કંપનીએ નટુભાઈને મુલાકાત આપવાનું બંધ કરી દીધું. ફેસબુક પર અજાણ્યા શખ્સો મક્કા મદીના ઉપર કેટલીક અપમાનજનક તસવીરો લગાવતા મુસ્લિમ સમુદાય ઉશ્કેરાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે ગુનો દાખલ કર્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાઓને વેરવિખેર કર્યો હતો. વલસાડ નેશનલ હાઈવે પર કન્ટેનર પલટી ખાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નેશનલ હાઈવે નંબર 67ના નાસિક રોડ પર કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગૌવંશની હત્યા અટકાવવા કડક પગલાં ભરવાની બાંહેધરી અપાઈ છે, છતાં પણ રાજ્યમાં ગૌવંશની હેરાફેરી કરતા ઇસમોને જરા પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક ઇસમોને ગાય અને વાછરડાની ચોરી કરી લઈ જતા ઝડપી પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ભિવંડીથી આવેલા આ શખ્સો અવારનવાર રાજ્યમાં આવી અનેક જગ્યાએથી માત્ર ગાયની ઉઠાંતરી કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને શખ્સોને ઝડપી પાડ્યા હતા. સૌરાષ્ટ્ર પંથકમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. ભાવનગરમાં 10 લાખના હીરાની લૂંટની ઘટના સામે આવી છે. ત્યાં જ જામનગર શહેર અને જામખંભાળિયામાં પણ તસ્કરોએ ત્રાસ મચાવ્યો છે. તો આ તરફ જામખંભાળિયા એલસીબીએ બંધ મકાનોને નિશાન બનાવતી એક ટોળકીને ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ પાસેથી 35,000 રોકડા, સોનાનું ડોકિયું, 2.5 તોલા સોનાના હાથનો પંજો, 1.5 તોલા સોનાની બુટી તેમજ 1/2 તોલાના સોનાનું પેન્ડલ સહિત કુલ 1,98,000ની કિંમતની ચોરીનો માલ ઝડપી પાડ્યો છે. દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બંધ મકાનોમાંથી ગેસના બાટલા ચોરવાની ફરિયાદે માજા મૂકી છે અને તે જ અનુસંધાને આ બાટલા ચોર ગેંગને ઝડપી પાડવા માટે દાહોદ પોલીસે કવાયત હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે કુદરા રોડ વિસ્તારમાં આવેલ સાસીવાડમાં રહેતા 3 ટાબરિયાઓ ગેસના બાટલાની ચોરી કરે છે અને તેને જ આધારે પોલીસે 3 ટાબરિયાઓને ઝડપી પાડ્યા છે. પંચમહાલમાં જાંબુઘોડાથી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું છે, જેમાં 8 ટ્રક સહિત રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સમગ્ર મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ચમકતો
હીરો વિવાદિત પણ ઘણો છે. વિશ્વના 5 દેશો ભારત, ઇઝરાયલ, બેલ્જિયમ, ચીન, કેનેડા અને અમેરિકામાં હીરાની કિંમત હોય તેના કરતાં વધુ દર્શાવાઈ હોવાનો એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. વિશ્વના 5 દેશોમાં કાળું નાણું સફેદ કરવાનું પ્રમાણ વધુ જોવા મળતા સીધી આંગળી હીરા ઉદ્યોગ પર ચિંધાઈ છે. પરંતુ સુરતના હીરા ઉદ્યોગકારો આ બાબતના તથ્ય સુધી પહોંચવા નિર્દેશ કરી રહ્યા છે. ભરૂચના જંબુસર નજીક ઢાઢર નદી અને દરિયાના સંગમ સ્થળ નજીકથી મૃત હાલતમાં ડોલ્ફિન માછલી મળી આવી છે. સ્થાનિકોએ તંત્રને આ અંગે જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો મનાઈ રહ્યું છે કે ઢાઢર નદીમાં પાણી ન હોવાને કારણે મોત નીપજ્યું હતું.